નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 22 તારીખે ગુજરાત સરકારે પણ અડધી રજાની જાહેરાત કરી છે। આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરે 2:30 વાગ્યા સુધી રજા રહેશે। સરકાર હસ્તક્ષરના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે। પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે નિર્ણય લેવાયો છે। ઉપરાંત કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા મંદિરમાં રામલલાને બિરાજમાન કરાયા છે। તેમની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે। ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટા બાંધવામાં આવ્યા છે। 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। દેશ વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યા આવશે। 16 તારીખથી જ મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ પણ કરવામાં આવી રહી છે। 101 બ્રાહ્મણો 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવશે। સમગ્ર અયોધ્યા નગર કડક સુરક્ષામાં ફેરવાઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા હરણી દુર્ઘટના મામલે પોલીસે કુલ 18 લોકો સામે ગુનો નોંધ્યો છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ થયો છે। આરોપી સામે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો દાખલ કરાયો છે। આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે। રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપતા પોલીસ અત્યારે સક્રિય બની છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।